હરજીવનદાસ હંમેશા રમણ રેતીમાં જઈને ભજન કરતા. સાક્ષાત લીલાના અનુભવનો ભાવ થાય એ જ ભાવનાથી ત્યાં પડ્યા રહેતા. એને શીત વર્ષા ધૂપ કંઈ ન લાગતું અને અન્ન પાણી વગર પણ 4 દિવસ નીકળી જતા, તો પણ આ વૈષ્ણવને કંઈ ન થતું. ચોથે પાંચમે દિવસે સાવચેત થાય ત્યારે ગામમાં આવે ત્યારે વૈષ્ણવો આ વાત જાણતા હતા. તેથી એમને કોઈ વૈષ્ણવ લઈ જાય ને પ્રસાદ લેવડાવે. પ્રસાદ લઈને એ તો પાછા રમણ રેતીમાં ચાલ્યા જાય. આ વૈષ્ણવનું ધ્યાન શ્રી હરિરાય મહાપ્રભુજી ખૂબ જ રાખે. એક ખવાસને એમની ખબર રાખવા માટે જ રાખ્યો હતો. એક દિવસ શ્રી હરિરાયજી પોતાના શ્રી ઠાકોરજી શ્રી વિઠ્ઠલેશરાયજીની સેવા કરતા હતા, શિંગાર કરી રહ્યા હતા. ત્યાં ખવાસે આવીને ખબર આપી કે હરજીવનદાસ વૈષ્ણવ આવ્યા છે ને ફલાણી ડોકરીના ઘરે ગયા છે. આપ આ સાંભળી વિચાર કરવા લાગ્યા કે શિંગાર છોડીને કેમ જવું, અને મનમાં વિચાર પણ કર્યો કે મનમાં વિચારી શિંગાર કર્યા પછી આપ શ્રી પેલી ડોશીમાને ઘેર પધાર્યા ને પૂછ્યું પેલા વૈષ્ણવનું સમાધાન કેમ કર્યું. ત્યારે ડોશીએ વિનંતી કરી કે મહારાજ, સમય તો વધારે ન હતો, પણ શ્રી ઠાકોરજી માટે ખીરનો ડબરો સિદ્ધ કરી રાખ્યો હતો, તે વૈષ્ણવને આગળ ધરી દીધો. તે ખીર ખાઈને વૈષ્ણવ જતા રહ્યા. ત્યારે આ વાત સાંભળી શ્રી હરિરાયજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું, માર્ગનો સિદ્ધાંત તો તમે જ પામ્યા છો. એમ કહી આપ પાછા પોતાના મુકામે પધાર્યા. આ વાત એક બીજા વૈષ્ણવે સાંભળી ત્યારે તેમણે શ્રી હરિરાયજીને વિનંતી કરી કે આપણા માર્ગની તો એ રીત છે કે જે સામગ્રી ભોગ ધર્યા સિવાય કોઈની સામે પ્રકાશ કરવી નહીં, તો પછી લેવાની તો વાત ક્યાં જ રહી. ત્યારે શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી કે તમને શંકા થઈ એ બરાબર છે, માટે તમે પેલા માજીને ઘરે જાઓ તો તમારી શંકાનું સમાધાન થાય. આ વૈષ્ણવ પેલા માજીના ઘેર આવ્યા તો ડોશીમાં સેવા પહોંચી પ્રસાદ લઈને સૂતા હતા અને ડોશીમાના પેટ ઉપર શ્રી ગુસાઈજી ઓ શ્રીનાથજી ડોશીમાના પેટ ઉપર શ્રી ઠાકોરજી બિરાજે છે અને મોઢા પાસે ખીરનો ડબરો ભરેલો ધરેલો છે. એ ઠાકોરજી સાક્ષાત આરોગી રહ્યા છે. આવા દર્શન પેલા વૈષ્ણવને થયા. શ્રીનાથજી આવા દર્શન કરીને તેમના મનનો સંદેહ મટી ગયો. વૈષ્ણવના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે એ જ ભાવ નીકળ્યો. શ્રી ઠાકોરજીની સેવા એક સેવા સિદ્ધ થાય. શ્રી ઠાકોરજીની સેવામાં એક સેવા સિદ્ધ થાય. શ્રી ગુરુદેવની સેવાથી શ્રી પુરુષોત્તમની સેવા પણ સિદ્ધ થાય અને વૈષ્ણવની સેવાથી ત્રણેય સેવા સિદ્ધ થાય. વૈષ્ણવના હૃદયમાં શ્રી ઠાકોરજી શ્રી ગુરુદેવ બિરાજે તેથી એ બંનેની અને વૈષ્ણવની એમ ત્રણેય સેવા સિદ્ધ થાય.